અમને એવું થાય છે કે તમે લોકો ગામડે રહેતા હોય ને તમારા છોકરાને તમે મોકલી દીધા હોય કમાવા સુરત. એવું લાગે છે ને? એવું લાગે. ઓહો, એક નંબર જમવાનું પણ મજા આવી ગઈ પડો. અરે શું શાક બનાવ્યું યાર તમે યાર, દિલ ખુશ થઈ ગયું મારું. અરે ચટપટું આમ દિલ એમ થઈ ગયું વાહ ભાઈ વાહ, આવું શાક તમે ક્યારેય નથી ખાધું, મમ્મી નાથની નથી ખાધું. આમ જો ભાઈ ખાલી 2 મિનિટનો કોલ હોય, ગમે માણસને તમે ખુશ કરી શકો. તમે પછી કદાચ ભાભી હોય, મમ્મી હોય, પપ્પા હોય, કે તમારી વાઈફ હોય, કે તમારી ગર્લફ્રેન્ડ હોય, કે તમારી બેન હોય, કે તમારો નાનો ભાઈ હોય, કે તમારા નાના ભત્રીજા હોય, ભાણકી હોય, ભાઈ ઘડિયાળ બંધ છે. ઘડિયાળ બંધ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અહીંયા આપણા ભાભીની સિરિયલ ચાલુ છે ને અહીંયા એની રોટલી ચાલુ છે. વાહ ભાઈ વાહ, શું સ્પીડ છે તમારી, હે ને? મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, રોટલી થઈ ગઈ, મને આપી ગયો તો અમે થોડાક પેટ પૂજા કરીને અમે નીકળી જાય. શું કેવું તમારું, હે ભાઈ? શું કેવું તમારું? અને આ જો બહાર જો મસ્ત એવું મસ્ત જબરદસ્ત સૂર્ય નીકળી. ભાઈ આપણે હજી હરખું નથી થયું. કાલ રાતે છે ને આપણે થોડું હળદરવાળું દૂધ પીધું હતું ને તો આજ થોડું ખુલ્લું હોય એવું લાગે છે મને, કારણ કે બધી સિસ્ટમ છે ને બધી આમ હલાઈ નાખી અંદરથી આમ ખબર પડી તમને. આજે જો ભાઈ ભગવાનને પોતાના યાદ કરી લીધા છે મસ્ત જબરદસ્ત. હવે આપણે આ ડાઇનિંગ ટેબલને છે ને આમ કરશું. ચા પાણી કાંઈ થઈ ગયું છે કે બાકી છે? આયુષને થોડું કામ આપે. આયુષ થોડું ચા કાઢી દે ને. રેન આયુષ પ્લીઝ ચા કાઢજો પ્લીઝ. આ સિરિયલ કઈ છે? હે લે આમ ઓલી નાયરા બાયરા ક્યાં ગયા? તું ઓલું કરી ને ઓલું. વાવ, ઘી ચોપડી જો આમ ગરમા ગરમ રોટલી સવારમાં તમે ખાઈને નીકળો ને તમે રાત સુધી ભૂખ ન લાગે. ભાઈ હજી ગરમ થવાનું બાકી છે. ભાભીએ ચા બનાવી નાખ્યો છે. આજે માપનો બન્યો છે કે વધારે બન્યો છે? તમે ત્રણેય ખાવું છે તો પછી પ્રમાણે તો તમારે નથી ખાવું? હું ખાઈશ, હું बनाने बस खाइश. अच्छा ओके, चलिए तो भाई सब कुछ रेडी हो चुका है. हम थोड़ा यहाँ पर कुर्सी वुर्सी लगा देते हैं और खाने के लिए बैठ जाते हैं. थैंक यू रोट इज कमिंग. आज સવારમાં હું ભાભીને એમ કહેતો હતો કે આપણી જિંદગી કેવી થઈ ગઈ ખબર છે? મમ્મી ને પપ્પા બે લોકો ગામડે રહેતા હોય ને આપણે અહીંયા કેમ સુરતમાં કમાવા આવ્યા હોય ને રહેતા હોય એવી જિંદગી થઈ ગઈ છે અમારી. ઘરમાં બધા વયા જાય જોબે, આખો દી કોઈ ન હોય. હું આવું 4 વાગે જમીન પાછો હું વયો જાઉં. ભાભીની લોકો આવે રાતે 7 વાગે 8 વાગે, હે ને? આયુષ એક છે અહીંયા. મમ્મી ને પપ્પા ગામડે ન રહેતા હોય ને અહીંયા અમને મોકલી દીધા હોય, જાઓ તમે સુરત જઈને કમાઈને અમને પૈસા મોકલો એમ. એવું થઈ ગયું છે અમારું, કારણ કે મમ્મી ને પપ્પા હવે બા પાસે છે. બા ને અત્યારે સારું છે, સાવ સારું છે ભાઈ, હે ને ભાઈ? આ ટોસ્ટ લઈ લે, ટોસ્ટ લઈ લે, જે પણ હોય કાંઈ પણ લઈ લે. ચાલ 10 વાગી ગયા છે. ઘડિયાળનો સેલ બી બંધ થઈ ગયો એટલે ઓલા પણ છે ને ખબર નથી પડતી, સવારમાં મોડું થઈ ગયું આજે. પણ ડોન્ટ વરી, વેલ મેનેજ. કેમ છે? અમને બહુ સારું હો. બસ કાંઈ નહીં, નાસ્તો પાણી હાલે છે. ના બાપ યાર, રોટલી કોણ કરે? આ થોડી ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. હા અચ્છા, આ ટાઈમ છે, આને આ ટાઈમ છે ભાઈ. અમને એવું થાય છે કે તમે લોકો ગામડે રહેતા હોય ને તમારા છોકરાને તમે મોકલી દીધા હોય કમાવા સુરત. એવું લાગે છે ને? એવું લાગે છે અમને અહીંયા એવું લાગે છે. છોકરા બિચારા અહીંયા ને અમે બધા મોટા અહીંયા. હે ને? હા. કેમ છે બાને? બાને સારું છે, હવે થોડું આવ. કાલ અમાસા થાણા દિસલો પડ્યો એમ. ક્યાં પડ્યો? ગાડી લઈને ક્યાંથી આવતો હોય છે. ક્યાંથી? કોને ખબર, ક્યાંક ગયો હોય છે, ત્યાં આવ્યો હોય છે, તે સોલાણો છે ઠીઠે ને આગળ એવું છે? હા, ફોન કરવો જોઈએ. કાલ હાંજે ફોન આવ્યો ને તે ખબર પડી. લે આખું ઘર પડ્યું હો. પણ કેતા નથી કે કેવું લાગ્યું છે એમ. નથી લાગ્યું જ કરે. બોલો, આખું ઘર પડ્યું છે. અને મમ્મી ને પપ્પા બે પડ્યા છે, મમ્મી ને ફ્રેક્ચર છે અને દીસલો હતો ને પડ્યો.
દિશાન મતલબ દિશલો મતલબ દિશાન. વાળા આને ટક્કર લાગી ગઈ છે તો સ્લીપ થઈ ગઈ છે ગાડી દી. એવું છે. હા વાંધો નહીં, એની ખબર પૂછવી જોઈએ. જો ભાઈ ઘરમાં આવું હાલે છે, બાને મજા નથી, કાકા ને કાકીના લોકો પડ્યા છે, અને મમ્મી ને આ બધા લોકો છે ને ગામડે છે. સુરત અમે જ છીએ, બીજું કોઈ છે નહીં. હે ને? હા આજે માતાજીને તાવો કરવો છે. એવું છે. આવો હવે ભગવાનને યાદ કરવા જોઈએ ભાઈ, હવે બહુ મોટી પ્રોબ્લેમ આવવા માંડી છે હવે. આજ આપણે ઓલા રસોડા કેન્દ્રમાં બેઠા છે ને એનો આંજે તાવો છે. કેમ? તાવો કરવાના તે મોજ છે ભાઈ ગામડામાં, ભગવાનને યાદ કરવા જોઈએ ને ભાઈ, થોડુંક તમે ધ્યાન રાખે હવે. તો જે વાગી ગયા છે 4, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત. અને તમારા માટે એક મારા પપ્પાએ એક મસ્ત વિડીયો મોકલેલો છે આપણે ગામડેથી. મારા બા ને તબિયત ને બધું તમને એમાં બધી ખબર પડી જશે, તો તમે એ લોકો જોઈને આવો. મારા પપ્પાને બહુ મસ્ત બોલતા આવડે છે બ્લોગમાં, તો મારા પપ્પાએ બહુ મસ્ત વિડીયો બનાવીને મોકલેલો છે ગામડેથી. તો ગામડે મારા ફઈ, મારા મમ્મી, મારા આંટી, અંકલ બધા છે, મારા બા ને એ લોકો બી છે બરાબર. મારા બાની તબિયત ખરાબ હતી, મેં તમને એટલા દિવસથી હું કહેતો હતો, તો એનો વિડીયો આવેલો છે, તો તમે જોવો, મસ્ત જોઈને આવો, ત્યાં હું જમી લો. ઓકે, પછી આપણે વાત કરીએ. ચાલો જોવા જાઓ. હાલો ગાઈસ, અમારા બા ડાઇનિંગ ટેબલ માથે જમી રહ્યા છે. બા કેવું લાગે છે? સારું છે ને? પાણી પી લ્યો. મગ, ભાત, રોટલી. બા કેવું લાગે છે? સારું છે ને? સારું લ્યો. દર્દી ખાવા બેઠા છે. કેવું તમે ત્યાં ગામડે કેવી મજા આવે છે તમને બેન? મજા 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 આવે છે ને? આ ખાટે હિસકવાનું જો ગામડે બધાને મોજ છે. તમને નાના બેન? અમને મજા આવે છે. ફેવરેટ કરતા ગામડે રહેવું સારું. સાય છે ભેંસના દૂધની, હા ઈ ડુંગળીનો દળિયો, અડદની દાળ, બાજરાના રોટલા હા ખાવાની મજા આવે છે. મરસા તળેલા, હા લાલ મરસા, ચટણી, હા આઈસ્ક્રીમ, સલડીનું આઈસ્ક્રીમ લઈ આવ્યું, આઈસ્ક્રીમ ખવડાવ્યું. બહુ હાસ્યો તમને બે બહેનોને. સરસ. ભગવાન એનું સારું કરે. તો હમણાંના થાય મારા ભાઈ. તમને કેવું લાગે છે અહીં દેહમાં આવીને? અમને દેહમાં આવ્યા પછી તો સારું લાગે છે, પણ છોકરા નથી એટલે થોડું ગમતું નથી. છે છોકરા નથી તો ગમતું છોકરા નથી. હોય તો મજા આવે વધારે થોડી. હા એવું છે આ બધું. છોકરા વગરનું અંધારું છે. બા તમારા 2 છોકરા અહીંયા છે ને ઉપાધિ નહીં. મારે એક છોકરો નથી એટલે મને નથી ગમતું એમ કયો. બાકી 1 છોકરો, આમાં 2 છોકરા અહીંયા છે ને 2 આવે છે. હમ. છોકરા વગરનું નકામું છે. આજે તો કાંઈ ભાભીએ કાંઈ જમવાનું બનાવ્યું છે ભાઈ, એક નંબર. આમ તમે આમ દિલ ખુશ થઈ જાય એમ થઈ જાય કે આમ તમે આમ 5-10 રોટલી તમે ખાઈ જ આમ. એવું શાક બનાવ્યું એક નંબર, એમાં પાછું દહીં મેળવેલું હતું. આપણે એની તારીફ તો કરવી પડશે. શું કેવું તમારે? ભાઈ જો સારી વસ્તુ હોય ને તો તારીફ કરવામાં આપણે કંઈ વાંધો નથી. આપણે એક ખાલી ફોન કરવામાં કંઈ વાંધો નથી. અત્યારે જોવે છે તો આપણે ફોન કરીને આપણે એની તારીફ કરીએ, આપણે સાંભળીએ શું કહે છે. હે હેલો તમે બનાવ્યું જમવાનું? હા ઓહો હો, એક નંબર જમવાનું, પણ મજા આવી ગઈ પડો. અરે શું શાક બનાવ્યું યાર તમે, યાર દિલ ખુશ થઈ ગયું મારું. અરે ચટપટું આમ દિલ એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, આવું શાક તમે ક્યારેય નથી ખાધું, મમ્મી નાથની નથી ખાધું. એમાંય પછી ઓલો એમ નહીં, એમાંય પાછું ઓલો મરચાનો સંભારો ભાઈ. હા, ચણા લોટ વાળો. અરે એક નંબર. આમ એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, આમ દિલ્હી ચાટ નો ખાતા હોય એવું થઈ ગયું. પણ એમ વાત છે. પાછું એમાં પાછું એ બધું પૂરું થયું રહ્યું ને, ત્યાં તો દહીં જે તમે મેળવું તો સમૂળ ડેરી જેવું ભાઈ. ના રે એક નંબર. આમ અંદર માથે પાછો મસાલો નાખીને છાસનો, અને જે ખાધું ને મજા આવી ગઈ એમ થઈ ગયું. આમ દિલ આમ સંતોષ થઈ ગયો આમ અંદરથી. અરે થેન્ક યુ. હે
તઈ અમે રાંધું ઈ ફેડું એમ મજા અરે બહુ મજા આવી ગઈ આમ મેં કીધું 5 રોટલી તો હજી વધારે ખાઈ જાય પણ મને એમ થયું કે પેટ બહુ ફૂલ થઈ ગયું રહેવા દે હરી છે રોટલી 8 હતી 8 હતી હા 2-3 વધી છે હા તો ભાઈ હવારમાં એક રોટલી ઓછી ખાધી મેં ઓછી ખાધી તે વધી હતી જો તો બારે યાર એક નંબર જમવાનું તમે બનાવ્યું છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ કઈ વાંધો નહીં હવે સાંજે પુડલા ખાવા છે કે ફૂલવણી ઈ તમારે જે બનાવવું હોય ઈ વાંધો નહીં આવું તમે જો કોબીનું શાક આવું બનાવતા હોય તો બીજું તો હું સારું બનાવતો હોય યાર વોટ ઇઝ ધીસ યાર આઈ લવ ધીસ યાર બસ લે હવે હું ચણા જાળવેથી ઉતરી નહીં શકું એટલી પાછી અરે ચણા જાડવે યાર જેન્યુઅર એમ કઈ હું કઈ ખોટું નથી બોલતો કઈ હવે હું તો ચડી જાઉં ને ઉપર એવું છે વાંધો નહીં હાલો તમારી કુકિંગ સ્કિલ ને કોઈ નજર ન લાગે ભગવાન તમારી સ્કિલ ને તમે સાચવે ગાડીનો છે ભાભી ખુશ થઈ ગયા એવી ને અરે આમ જો ભાઈ ખાલી 2 મિનિટનો કોલ હોય ગમે માણસને તમે ખુશ કરી શકો તમે પછી કદાચ ભાભી હોય મમ્મી હોય પપ્પા હોય કે તમારી વાઈફ હોય કે તમારી ગર્લફ્રેન્ડ હોય કે તમારી બેન હોય કે તમારો નાનો ભાઈ હોય કે તમારા નાના ભત્રીજા હોય ભાણકી હોય ફઈના છોકરા ગમે એ હોય તમે ખાલી એક ફોન કરીને જો તમે આવી રીતે વાત કરતા હોય તો એનો દિવસ બની જાય હવે ભાભી છે ને રાત સુધી મોજમાં જ રહેશે હવે રાતે જે જમવાનું બનાવશે ને ભાઈ એ આમ ડબલ મજાવાળું આવશે ડબલ સારું બનાવશે વાહ ભાઈ વાહ एक नंबर दिस इज द हैक तारीफ करो और स्वाद पाओ नहीं ये तो मैं बाकी તમને એમ લાગતું હશે કે હું ખોટી ખોટી તારીફ કરું નહીં જેન્યુઅન તારીફ કરું છું ભાઈ એક નંબર બનાવેલું છે ભાઈ એક નંબર મજા આવી ગઈ દિલ ખુશ સારું છે ને સારું છે આ વિડીયો તમે હમણાં જોયો હશે મેં તમને મૂકેલો છે આમાં કેવું લાગે જો ને બા કેવા થઈ ગયા છે જોયા તમે હોસ્પિટલથી આવે ને માણસ એવું જ થઈ જાય પણ હવે બા આવે ને એટલે છે ને મારે એક મજાક કરવી છે એની સાથે બા આવે ને એટલે મારે એને પૂછવું છે બા છે ને હમણાં બહુ બીમાર પડી ગયા હતા ને તો એને એમ હતું કે એ હવે વહી જશે અને એ કે મને એને બહુ બીક લાગતી હતી તો એ બધા લોકો છે ને ભલામણ કરતા હતા કે તમે ધ્યાન રાખજો ને તમે આમ કરજો તમે તેમ કરજો મને પાણી પાઈ ગયો મને આમ કરો તેમ કરો એમ બા થોડાક આપણે ઢીલા છે તો હવે આવે ને એટલે મારે મજાક કરવી છે એની સાથે આમ બા તમારે જવું તું ને ભલામણ કરતા હતા ને શું થયું યમરાજ પાછા વળી ગયા એ થોડીક મજાક કરશું આપણે આવે ને અહીંયા સુરત આવે ને ત્યારે જાશું આપણે સ્પેશિયલી એનો વિડીયો બનાવશું ને મસ્ત મજા કરશું આપણે અત્યારે તો બાકી બાને હાવ સારું છે કારણ કે મોટો દીકરો ત્યાં છે નાનો દીકરો ત્યાં છે 2 હોવ ત્યાં છે પછી 2 છોકરી એની ત્યાં છે બધાને મોઢું જોઈને હવે એને સારું થઈ ગયું હોય 1:30 વાગી ગયા છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ આજ બહુ થોડુંક લેટ થઈ ગયું અને ભાભીઓ બનાવી નાખ્યા છે ભજીયા એક નંબર ભજીયા કારણ કે ધાણા પડ્યા હતા ને તો ધાણાનું હવે આપણે થોડુંક મતલબ શું કહેવાય સદુપયોગ કરવો પડે ને એટલા માટે મસ્ત ભજીયા બનાવી નાખ્યા છે ધીસ ઇઝ થોડાક એવા ભજીયા છે અને અહીંયા પણ ગરમ બનીને એટલે અહીંયા ભજીયા મૂકી દીધા છે હજી હમણાં બનાવીને જ ગયા છે એવું નથી કે નથી બનાવ્યા અને મૂકી દીધા છે બનાવીને ક્યારના નહીં હમણાં જ બનાવીને ગયા છે હજી ત્યારે ગરમ જ છે મેં કીધું સૂઈ જાઓ હવે સવારમાં થોડું કામ કરવાનું છે મમ્મી નથી બધું કામ ભાભીને કરવાનું હોય અને મેં કીધું તમને સૂઈ જાઓ જલ્દી બાકી હું કરી નાખી દઉં ચાલો તો બ્લોગને રાખશો આપણે અહીંયા સુધી જ મળીએ આપણે કાલે તો નવા બ્લોગમાં મળીએ નવી વાતો સાથે મળીએ અને પપ્પા ગામડેથી વિડીયો મને મોકલે છે તો એ બનાવીને મોકલે છે ને હું અહીંયા એડિટ કરીને તમને બતાવું છું તો કાલે બી મસ્ત વિડીયો આવશે જબરદસ્ત આવશે એમાં ગામની વાતો આવશે ગામમાં અમારા માતાજીનો તાવો કરેલો છે એ બધા કરે આપણે ગુજરાતી લોકોમાં કરે બધા તો માતાજીનો તાવો કરેલો છે ને તો એના બી વિડીયો આવેલા છે તો એનો મતલબ એ આ વિડીયોમાં નાખું કે કાલના વિડીયોમાં નાખું એ હજી કાંઈ નક્કી કર્યું નથી પણ હું નાખીશ ખરા ઓકે તો મળીએ આપણે કાલે વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલે ટાટા બાય બાય સી યુ સૂન